મહાદેવ, જય માતાજી। આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આ જો વાગ્યા છે 10 બ્લોગ મોડો શરૂ કર્યો। હમણે કેદુનો બ્લોગ નહોતો ઉતાર્યો, આજ પાછો બ્લોગ શરૂ કર્યો છે। કાલ વાડીએ ગઈ હતી પણ કાંઈ ટાઈમ નહોતો રહ્યો બ્લોગ ઉતારવાનો। આજ મારે જો દૂધ ગરમ કરવાનું બાકી હતું તો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। મોડું થઈ ગયું અને શીબડાના રાયતા બનાવ્યા। જો કોને કોને ભાવે છે કહેજો પાછા, તમે કોઈ બનાવો કે નહીં? અમે તો બનાવીએ, અમને ભાવે। અત્યારમાં ભરી લીધા બનાવીને, તુરિયાવાડીએથી લાવ્યા હતા એ મૂકવાના બાકી છે। અને વિધિ પણ જુઓ રમે છે બાય, ઢમઢમિયું ગળામાં નાખ્યું છે। ઢોલકું લાવ્યા હતા, જો અત્યારમાં રમે અને નાવાનું બાકી છે। એવો ઢીંગલા બીંગલા બધું મૂકી દીધું છે ને બધે જો ખુરશી બુરશી બધું વેરણ શેરણ કરી નાખે। અત્યારમાં મૂકેલું હતું બધું હરખું પણ રહેવા ન દે, બધા ઢીંગલા હાટું થઈને જેને ત્યાં મૂક્યા કરે એમ। નાવું છે ને વિધું? હવે કેટલી વાર છે આંગણવાડી જવાની? 10 તો વાગી ગયા, તો હવે નાઈ લેશું ને આપણે? હે કેમ? અમારી વિધિને છે ને નાવું ન ગમે, કા વિધું? કરે છે તો નાવું તો પડે જ તે ને, તો બધા ફેમિલી એમ કે વિધિ તો ગંધારી છે। જો વાળ વિખાઈ ગયા છે વિધુના, કા વિધુ? હવે તો મારે જોવો છે કપડાં ફૂંકવાના બાકી છે, બીજા કપડાં ધોવાય તો ગયા છે, પણ કપડાં ધાબે નાખવા જવા છે પણ એવું છે ઉપડતા નથી, પણ તોય કોશિશ કરીશ। હા આવજો તો નવરાઈ દઉં ને પછી આપણે ફૂંકવા જઈએ। મારથી છે ને ટબ ઉપડતું નથી પણ તોય કોશિશ કરીશ ઉપડે તો। વિધિબેનને છે ને જુઓ આંગણવાડી જવાનું હતું, નવરાવી ધોરાવીને તૈયાર કરી દીધી, પછી મા દીકરી બે હાલવા માંડ્યા તો દરવાજો બંધ કરવા ગઈ ને કે મારી વિધિને આવી ગઈ શિફ્ટી 2 આંગળી। દેખાડતો બેટા મારા દીકરા, દેખાડતો 2 આંગળી શિફ્ટી આવી ગઈ, આંગળી હોઈ ગઈ 2। મને એમ થયું કે પગલું સણિયું આડું આવી ગયું છે, તે હું બારણું મેં ખેંચ્યું, તો મેં કાં બંધ કેમ નથી થતું કે રોવા મળી। મેં જોયું તો ખબર પડી કે શિફ્ટી આવી ગઈ, 2 આંગળીની શિફ્ટી આવી ગઈ, બિચારીને પહોંચી ગઈ આંગળી। તો કે હબ્બા મારે આંગણવાડી નથી જવું, હું જમું છે નથી કે મેં દા હાથે જમી લેજે, તો કે એ દાબો હાથ કહેવાય, દાબા હાથે ન જમાય, જમાવડા હાથે જમાય, દોરા હાથ બાંધેલો છે એ હાથેથી। જો આજ નથી જવું એને આંગણવાડી, જવું છે બેન? હે નથી જવું? તો તારે શું જમવું છે? મીઠી સેવ જમી છે? હે મીઠી સેવ બનાવી દઉં? એને જુઓ મીઠી સેવ જમી છે તો મીઠી સેવ બનાવી દઉં। હોઈ ગઈ જવો દડા થઈ ગઈ। સીધો હાથ કહેતો બેટા? હે નો કાંઈ ન થાય બેટા, કાંઈ ન થાય મારા દીકરાને। તો આપણે સેવ બની ગઈ છે। આ પહેલાના ઘડિયા છે ને આવી રીતની આવી સેવ પહેલા બહુ બનાવતા હતા, ઘઉંના લોટની બન્યા, અત્યારે મેગી બને મેંદાના લોટની, નડે આ નડે નહીં। પહેલાના ઘડિયા બહુ સેવ વણતા। મારા બા વહેલા 4 વાગ્યાનો લોટ બાંધી દેતા, 4 વાગ્યાનો લોટ બાંધીને 2 કલાક પડ્યો રહેવા દે, પછી વહેલા ઉઠીને પછી પાટિયું ગમે એવું પાટિયું રાખતા, પહેલા ગમે એને પાટિયું હોય તો ત્યાંથી લઈ આવે, પછી પાટિયા ઉપર વણતા છે। પાટિયા ઉપર વણીને 2 જણા ઓશિકા પર આપણે આમ પાથરવાઈ દઈએ છૂટી છૂટી, એમ બાજવી બધા કે અમે પાથરશું એમ। આપણે તો રમે જ થાય ને નાના હોય તે મારા બા વણે, પછી થોડોક લોટ રાખે, પછી અમે શીખતા એક હાથમાં જાડી સેવ આવે, એકમાં પતલી આવે, 2 બાજુ સેવ વણે। આપણે વણતા હોય ને તો 2 બાજુ સેવ પડે। જેના મમ્મીએ બનાવી છે એને ખબર છે સેવ કોના કોના મમ્મીએ બનાવી। મારા બા તો બનાવતા એટલે મને તો આમ શીખવાનું મન થતું પણ આવડતી નહીં, એક બાજુ જાડી આવે એક બાજુ પતલી આવે, પણ મેં પણ આજ બનાવી છે। જો આવી બનાવી છે આજ, મેં હાથે નથી વણી હો, મેં બનાવરાવી છે, મશીનમાં બનાવી છે। આ પહેલા તો છે ને હાથે વણીને બનાવતા હતા, પણ અમે તો મશીનમાં બનાવી એટલે ભેગી રહે, એટલે પહેલા છૂટી રહેતી હતી એવી। તાજ નાસ્તામાં મેં વિધિએ સેવ બનાવીને ખાઈ લીધી, વિધિને ભાવતી હતી તો મમ્મી કે બા આપણે સેવ બનાવી છે ને, તો મેં કીધું હા હાલો, તો હાલો સેવ ખાવા। વિધિને માહુને શીબડું કાપી દીધું છે, વિધિને માહુ 2 શીબડું ખાય છે। બટા તમે બેઠા બેઠા 2 ખાશો ને? હે તો હું કેન્દ્રમાં જાઉં, ઘડીક રમશો ને? માહુ રમાડીશ? હે માહુ ભાઈ રમીશ તું? હે રમીશ ને? તો હું કેન્દ્રમાં જાઉં ને?
ભીંડાનું શાક બનાવી નાખ્યું છે મેં સાઈસ વાળું. સાંજે વાળુંમાં સાંજે આરતીમાં જવું છે એટલે વહેલા હરીશ મેં કીધું શાક ને એવું બનાવી નાખું. લોટ બાંધી નાખ્યો છે. કાજલની વાડીએ ગયા છે પછી મેં કીધું આરતીમાં જવાય ને રોટલી ઘડી ઘડીને બનાવું. વિધિ રમતી હોય ત્યાં મેં કીધું બનાવી નાખું. જો રોતી રોતી આવી. કોઈને મારી હે વિધુ તો પાછી પડી ગઈ હતી. નકરી પડે એમ ધીમે ધીમે હાલે નહીં પછી પડે કા પછી રોવે. જો બધા છોકરા રમે છે વિધુ બાય. જો સાયકલ વાંકે છે ગટું બધા. આપણે આરતીમાં જવાનું છે ને સાંજે તો જયારે આરતી વાગે તે આરતીમાં જવાનું ને ત્યારે થોડી કોઈ આરતી બે મારે અહીંયા બેસવા જવાનું છે. નાના બા બેઠા ત્યાં પડી વિધુ. જવાનું છે વિધુ તારે ત્યાં નાના બાપા તો મને હાલવાલું આવું છું. આજ આંગણવાડી લઈને આવવાની હતી બા. હા પછી વિધિને શિફ્ટ આવી ગઈ પછી હું લઈને ન આવી બાણામાં અમારા ઘરે. પછી તૈયાર થયેલી પછી ન લઈને આવી. હા એ કહું છું શિફ્ટ આવી ગઈ પછી લઈને ન આવી. જો બાપ દીકરી હવારના પોપટ પાળે છે. જો એક વગાડે ને બીજું વગાડે આખો નખ ઉખાડ નાખ્યો. જો ઘોડી વાગી એમ કેમ કરતા વાગી ગાડી પાછળ લેતો તો તે ઘોડી મુકાઈ ગઈ પગમાં. જો લે એને પૂછ પેલા તને હું વાગ્યું એમ. હું વાગ્યું દેખાડે હવે તું. કોઈ એના બે આંગળા આવી ગયા જો ને. ક્યાં આવી ગઈ શિફ્ટી? બાવણામાં કે ને બાએ બાવણું બંધ કર્યું. ઓલો છોકરો આવતા એ દીવાબત્તી કરવા વહી ગયો છે. હાથ પગ ધોઈને. વિધિ દાદુ આવ્યા. તાર દાદુ આવ્યા બહાર. ભાઈને વાગ્યું તને ખબર છે? હું વાગ્યું? આંગૂઠે કઈક વગાડ્યું. ઘોડી મુકાઈ ગઈ ઘોડી. ઘોડીને પગ આવી ગયો? હા એટલે આંકવાની ઘોડી નહીં હોય ગાડીની ઘોડી. તને આંકવાની લાગ્યું ને. વિધિ તો ગઈ લંગાળા મામાને ઘરે હાથે માઠમ કરવા ગઈ છે. હવે આ બાણે હંતાઈ જાય ને દાદા ભાળી જાય એવી અહીં આવતી રે. હવે અહીંયા આવશે આગળ. વિધિ છે ને લંગાળા ગઈ છે તેમ ગોતવા ન આવતા હો. લંગાળા ગઈ છે ઈ. હા હાથે માઠમ કરવા ગઈ છે. રક્ષાબંધન આવે છે તો શિયાનો ફોન હતો એટલે ગઈ છે. દાદા હી ગયા ઉભરાઈ ગયું વિધિ ને તો. હવે વાળું કરીને અમે નવરા થઈ ગયા છીએ. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાછા.